અહીંયા તમિલનાડુની જે રીતની વાત કરી આપણે કે 100 ને પાર આંકડો ગમે ત્યારે થઈ જશે અને એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. 103 આંકડો થઈ ગયો છે. હવે આ બધાની વચ્ચે તમિલનાડુમાં વિજયની ટીવીકે 100નો આંકડો પાર કરી દીધો. 103નો આંકડો અહીંયા પહોંચી ગયો છે અને કન્ફર્મ થઈ ગયું છે કે સત્તા બનાવવા માટે ટીવીકે આગળ આવી ગયું છે. આ શરૂઆતી વલણમાં જે રીતની વિગતો સામે આવી છે, અમિત, વિજયની સફર અભિનેતામાંથી એક રાજનેતા કેવી રીતે જોવામાં આવે છે, કેવી રીતે લોકોએ તેને સૌથી વધુ પસંદ કર્યો અને આ વખતે એના પર વિશ્વાસ પણ મૂક્યો અને તેને આટલી જંગી લીડથી જીતાડ્યા? મોટું જે સ્થાન છે તે તમિલનાડુની પ્રજાઓમાં ધરાવતા જ હતા, પરંતુ જ્યારે તેમની રાજકીય પાર્ટી જોઈન કરી ત્યારે પણ તેમના સમર્થકોએ તેમને ખૂબ મોટો સપોર્ટ છે તે આપ્યો છે અને તેનું જ કદાચ આ પરિણામ હોઈ શકે કે તમિલનાડુમાં મોટો ઉલટફેર છે તે વિજય થલાપતિની પાર્ટી એટલે કે ટીવીકે છે તે જે તેના માધ્યમથી કરી રહી છે. પહેલા રાઉન્ડ પછી ડીએમકે છે તે ત્રીજા નંબર પર સરકી છે. કેરળમાં કોંગ્રેસ છે તે અને આસામમાં બીજેપી સરકારના પણ એંધાણ છે વર્તાઈ રહ્યા છે. મહત્વની વાત એ કહી શકાય કે વિજય થાલાપતિ અભિનેતા તરીકે ખૂબ મોટું નામ હતું અને તે જ પ્રકારે ઇલેક્શનની જો વાત કરવામાં આવે, ઇલેક્શનમાં જે પ્રકારે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, જે પ્રકારે તેમને આ પાર્ટી બનાવી હતી, એમાં જે કહી શકાય કે મોટા મોટા નેતાઓની જે ચિંતાઓમાં વિજય થાલાપતિએ વધારો કરી દીધો હતો. સૌથી અગત્યની વાત એ છે કે જે લોકો કહી શકાય એવું માનતા હતા કે વિજય થાલાપતિ જે વધારે ટેન્શન નહીં બને તેમના માટે પણ આજે તમિલનાડુની અંદર ટીવીકે છે મોટા ઉલટફેર કરવા જઈ રહી છે અને તેનું આજે કહી શકાય કે જે ચૂંટણીના જે પ્રચાર દરમિયાન જ આજે આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે ટીવીકે છે તે તમિલનાડુની અંદર સરકાર બનાવવામાં મોટા છે ફેરફારો છે તે કરી શકે છે ને ટીવીકેની જે બહુમતી આવશે તેવો વિજયને સંપૂર્ણ ભરોસો હતો ને તેઓ કહેતા હતા કે 100 કરતાં વધારે બેઠક તેમને મળશે. હાલ તે જ પ્રકારનું પરિણામ છે તે સતત ને સતત મળી રહ્યું છે. તમિલનાડુમાં જે ટીવીકે છે તે જે છે તે આગળ વધી રહ્યું છે. ડીએમકે છે 51 પર છે, ટીવીકે છે 103 પર છે અને એઆઈએડીએ જે ડીએમકે છે તે 72 પર છે. એટલે પચપણે ટીવીકેને 103 બેઠક પર જે આગળ જે ચાલી રહી છે તેનાથી પચપણે કે તમિલનાડુના મતદારોનો વિશ્વાસ છે તે વિજય થાલાપતિએ જીત્યો છે અને ત્યાંના મતદારો પણ એવું ઈચ્છી રહ્યા છે કે વિજય થાલાપતિ જે રીતે અભિનેતામાંથી જે પ્રકારે લોકોના મનપસંદ એક્ટર બન્યા છે, મનપસંદ અભિનેતા બન્યા છે, તે જ રીતે લોકોના ફેવરેટ લીડર પણ બને. જી.